સમાચાર પર નજર કરીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। બીજી તરફ સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે। નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। 24 જેટલા ઉમેદવારોને રાજ્ય અને રાજ્ય બહાર રાખવામાં આવ્યા છે। કોંગ્રેસે આ તમામ પાછળ ભાજપ તરફથી ધમકાવતા હોવાનો દાવો કર્યો છે, જેના લીધે તમામ ઉમેદવારને અન્યત્ર લઈ જવામાં આવ્યા છે। 24 ઉમેદવારના 2 જૂથ બનાવી અને વ્યવસ્થા કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લાવવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે। નગરપાલિકાના જે કોંગ્રેસના ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। 24 જેટલા ઉમેદવારો છે કે જેમને રાજ્ય અથવા રાજ્યની બહાર રાખવામાં આવ્યા છે। કોંગ્રેસે આ તમામ પાછળ ભાજપ તરફથી જે ઉમેદવારો છે તેમને ધમકાવતા હોવાનો દાવો પણ અહીંયા કરવામાં આવ્યો છે। આ પહેલા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાય જે ઉમેદવારો છે કે જે સંપર્ક વિહોણા બન્યા હતા અને તેના જ કારણે કોંગ્રેસે હવે આ રસ્તો અજમાવ્યો છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ખૂબ નજીક છે અને તે વચ્ચે સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં એક આશ્ચર્યજનક ઘટના, કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। શું વધુ માહિતી, શું આરોપ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી પર? જી વેગની ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો આજે ઉમેદવારી ફોર્મ ભરવા જે ચકાસણીનો છેલ્લો દિવસ છે, ઉમેદવાર આજે છેલ્લા દિવસે ખેંચી શકે છે, પરંતુ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સાણંદ નગરપાલિકાની પરિસ્થિતિ કંઈક અલગ દેખાઈ રહી છે। કોંગ્રેસના જે 24 ઉમેદવારો હતા, 26 ઉમેદવારો હતા, 26માંથી એક ઉમેદવારનું ફોર્મ રદ થયું, એક ઉમેદવારે ફોર્મ જ ભર્યું નથી। ત્યારબાદ બાકી રહેલા 24 ઉમેદવારો છે તેઓને ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા છે અને કે કહી શકાય કે કોંગ્રેસે તમામ ઉમેદવારોને સુરક્ષિત સ્થળ ઉપર રાખ્યા છે। ગઈકાલે ફોર્મની ચકાસણી થયા બાદ તમામના ફોર્મ એક્સેપ્ટ થઈ જતા તમામ ઉમેદવારોને એક અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારની જે ધમકી આવતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનું દબાણ આવતું હોય તો તે દબાણના અંતે વશ થઈને ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તેને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો બપોરે 3 કલાકની આસપાસ સમય પૂર્ણ થાય છે ફોર્મ પરત ખેંચવાનો, એટલે કે સાંજે 4 વાગ્યાની આસપાસ તમામ ઉમેદવારો પાછા આવી જાય તેવી પણ શક્યતાઓ છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।